દેશના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, જેમણે દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતોના આંદોલન વચ્ચે ગઈકાલે રાજ્યસભામાં કહી હતી મોટી વાત. શિવરાજસિંહ ચૌહાણે એક સવાલના જવાબમાં કહી હતી વાત કે મોદી સરકાર બધા જ કૃષિ ઉત્પાદનોને ટેકાના ભાવે ખરીદશે. ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોદી સરકારના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મતે આ નિર્ણયથી નાના ખેડૂતોને મોટો ફાયદો થશે, કેમ કે અત્યાર સુધી મોટા પાક ટેકાના ભાવે ખરીદાતા હતા, હવે નાની જણસો પણ ટેકાના ભાવે ખરીદાશે. જોકે કેન્દ્ર સરકારની આ જાહેરાત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા કે 2004થી 2014 દરમિયાન ખેડૂતોને વધતી મોંઘવારી મુજબ ટેકાના યોગ્ય ભાવ મળ્યા, પરંતુ 2014થી અત્યાર સુધી નથી મળ્યા. શિવરાજસિંહ ચૌહાણે જે ભાજપના પ્રવક્તાઓ ડિબેટોમાં કહેતા હતા કે કોંગ્રેસના સમયમાં કોઈ ખરીદી થતી નથી એમએસપીના ભાવે, એમને થપ્પડ મારીને કહ્યું છે કે 2004થી 2014ની વચ્ચે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 40 કરોડ 79 લાખ કરોડની મેટ્રિક ટનની ખરીદી એમએસપીના ભાવે થઈ હતી.